તાજેતરમાં જ ક્રાઉડ સ્ટ્રાઇકની એક ભૂલને કારણે સમગ્ર વિશ્વ થંભી ગયું હતું. બાદમાં કંપનીએ તેની ભૂલ સ્વીકારી અને બગને ઠીક કરવા એ નવું અપડેટ રિલીઝ કર્યું. જોકે હજુ પણ સ્થિતિ એવી છે કે કેટલાક માઇક્રોસોફ્ટ વિન્ડોઝ યુઝર્સ એ બગથી પરેશાન છે. આવા માઇક્રોસોફ્ટ યુઝર્સ સાયબર અટેકનો ભોગ બની શકે છે, જે માટે કંપનીએ એક ચેતવણી જારી કરી છે. વાત એમ છે કે ક્રાઉડ સ્ટ્રાઇકના આઉટેજ બાદ ઘણી બધી એવી વેબસાઇટ એક્ટિવ થઈ ગઈ છે જે કમ્પ્યુટરને ઠીક કરવાનો દાવો કરી રહી છે. આ બનાવટી વેબસાઇટ યુઝરને તેમના કમ્પ્યુટર ઠીક કરી આપવાનો દાવો કરી આપે છે. બ્લુ સ્ક્રીન ડેથની સમસ્યાને આસાનીથી ઠીક કરી આપવાનો દાવો કરતી આવી બધી જ વેબસાઇટ ફેક છે. CrowdStrike bluescreen.com, CrowdStrike.buzz, CrowdStrikeUpdate.com, CrowdStrikeDown.com સહિત આશરે 30 ફેક વેબસાઇટની યાદી જાહેર કરવામાં આવી છે, જે ફેક વેબસાઇટ છે. આવી બનાવટી વેબસાઇટની મદદ લેવાનું યુઝર્સને ભારે પડી શકે છે. તે યુઝર્સની સિસ્ટમને હેક કરી શકે છે અને યુઝર્સ મેલવેરનો શિકાર થઈ શકે છે તેવી ચેતવણી ક્રાઉડ સ્ટ્રાઇકે જારી કરી છે.